મિત્રો વાત બહુ મસ્ત છે. આ વાત સાંભળવા જેવી છે. આ દુનિયાની માલિકોરા ઘણા બધા માણસો એવા હોય છે કે એની પાસે ઘણું બધું હોય છતાં એ સરળતાથી જીવતા હોય, છતાં એ ફેશનમાં ન હાલતા હોય, છતાં એ વ્યસનમાં ના હોય, દૂરગુણ ના હોય. આવા ઘણા બધા માણસો હોય છે. એક સભા હાલતી હતી ને સભાની માલિકોરા એક બેન બેસવા ગયા, સભા જોવા માટે ગયા. એટલે એની બાજુમાં બે બહેનો એવી હતી ફેશન વાળી, એટલે એ વાતો કરે છે કે જોતા ખરા આ બેન તો જો કેવી સાડી પહેરી છે, કોઈ પણ જાતનું આને ઘરેણું પહેર્યું નથી, અને કઈ ખબર પડતી હશે કે નહીં પડતી હોય. એટલે ઓલા બેન બિચારા સાંભળે છે કે ભાઈ આ તો બહુ ભણે ગણેલ હશે, સિટી વાળા હશે, મારે આને હું વાત કરવી, આને હું દલીલ કરવી. એટલે ધીમે ધીમે એ સાંભળે છે. એટલે એ બે બહેનો આની ટીકા કરે છે કે આની પાસે કઈ ઘરેણું નથી, કોઈ જાતનું કઈ પહેર્યું નથી, અને કેટલી સરળતાથી આ બેન છે. આવા બેન ન આવતા હોય તો શું વાંધો? આવી સભાની માલિકો આવા માણસો ન આવે તો શું વાંધો? એટલે આ ચર્ચા કરે છે, પણ મીટિંગની શરૂઆત થાય છે. એક પછી એક માણસ આવવા માંડે છે અને ખુરશી ઉપર બેસે છે. કોઈ રાજકારણી માણસ આવે, કોઈ મોટા આગેવાનો આવે, કોઈ બિઝનેસમેન આવે છે. ખુરશી ઉપર જેના જેના નામ હતા એ બેસતા જાય છે. અને સભા ચાલુ થવાની તૈયારી હતી ત્યારે એક વ્યક્તિ એવો આવ્યો, એક માણસ એવો આવ્યો કે હાઈલો આવતો હતો, અને આવ્યા ભેગો જ બધા માણસો ઉભા થઈ ગયા. બિઝનેસમેનો ઉભા થઈ ગયા, વેપારી ઉભા થઈ ગયા, ઉદ્યોગપતિ ઉભા થઈ ગયા, અને ત્યાં પ્રોગ્રામ જે સંચાલિત કરતા હતા એ પણ થબી ગયા અને કેવા માંડ્યા કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બધા ઉભા થઈ ગયા, એટલું બધું માન આપવા માંડ્યા. ત્યારે ઓલા બે બહેનો હતા ને બાજુમાં બેઠા હતા ને, આ બેનની બાજુમાં એ બેનો બે વાતો કરતા હતા કે ભાઈ આવો કોણ વ્યક્તિ આવ્યો, કે આવો વ્યક્તિ કોણ આવ્યો કે આ બધા ઉભા થઈ ગયા, બધા આને માન આપે છે. ત્યારે જે બાજુમાં બેઠા હતા ને બેન, જે સાડી વાળા બેન હતા ને, એને એવું કીધું કે આ બીજું કોઈ નથી, આ મારું ઘરેણું છે. કે આ મારું ઘરેણું છે. એટલે ઓલા બાજુવાળા બેન બી ન સમજી શક્યા કે ઘરેણું એટલે કોણ, કે આ મારો ધણી છે, આવ્યો ને એ મારો ધણી છે. એટલે મિત્રો, આ દુનિયાની માલિકો ઘણા બધા એવા માણસો હોય કે જેની પાસે કાંઈ દેખાતું ના હોય પણ ઘણું બધું હોય. ભગવાને એને ઘણી બધી અમીરાત આપી હોય, ઘણું બધું સહન કરવાની તાકાત આપી હોય, ઘણું બધું જીરવાની તાકાત આપી હોય. એટલે આ દુનિયામાં કોઈને નાનો ન સમજવો કે આ નાનો છે ને આ મોટો છે. એ હવની પ્રકૃતિ પ્રમાણે માણસ જીવતો હોય, અને ક્યારે પણ અભિમાન નહીં કરવાનું કે મારી પાસે કંઈક છે ને આની પાસે કંઈક નથી.